નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। ઘણા બધા દોસ્તોની કોમેન્ટ આવતી હતી કે રેશન કાર્ડમાં અનાજનો જથ્થો કઈ રીતે જોવો। તો દોસ્તો આજે હું તમને પ્રેક્ટિકલ રીતે બતાવવાનો છું। તો મેં તમારા મોબાઈલની અંદર માત્ર ને માત્ર 1 જ મિનિટની અંદર કેટલો જથ્થો મળે તમને તે માહિતી મેળવવાના છે। તો દોસ્તો ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય અમારી ચેનલ હસમુખ MCS વાલેની અંદર તો એક વખત દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો હું તમને શીખવાડું કઈ રીતે અનાજનો જથ્થો જોવો તેની સંપૂર્ણ માહિતી। તમારા મોબાઈલની અંદર દોસ્તો તમારે શું કરવાનું છે તેની આખી પ્રોસેસ આપણે આજના આ વિડિયોની અંદર જાણીશું। સૌપ્રથમ દોસ્તો તમારે તમારા YouTube ની અંદર આવવાનું છે। YouTube ની અંદર તમે જોઈ શકો છો આ YouTube ખોલેલ છે। YouTube ની અંદર સર્ચ કરવાનું છે હસમુખ MCS વાલે। મિત્રો તમે અથવા તો તમે અમારા વિડિયો જોતા હોય તો ડાયરેક્ટ તમને ત્યાંથી વેબસાઈટ મળી જશે। હસમુખ MCS વાલે પર જઈ અને તમારે સૌપ્રથમ તમારે વેબસાઈટમાં જવાનું છે અને અહીંયા આપણો જે વિડિયો પર જશો એટલે સૌપ્રથમ વિડિયો અહીંયા તમને જોવા મળશે કે અનાજનો જથ્થો કઈ રીતે જાણવો। આપણા બધા વિડિયો છે, ખાસ કરીને નવા દોસ્તો જોડાણા હોય તો આ વિડિયો તમામ ઉપયોગી થશે। જોઈ લેજો એક વખત કઈ રીતે અનાજનો જથ્થો જાણવો આવતા મહિને। એટલે કે મિત્રો જો અહીંયા આપણે વિડિયો અપલોડ કરેલો છે ઓલરેડી કે અનાજનો જથ્થો કઈ રીતે જાણવો। અહીંયા તમે જોઈ શકો છો વેબસાઈટ છે। આ વિડિયોમાં જશો તમે એટલે તમને નીચે આ ડિસ્ક્રિપ્શન બોક્સ જોવા મળે છે। અહીંયા મોર ઉપર ક્લિક કરવાનું તમારે એટલે તમને અહીંયા વેબસાઈટ મિત્રો મળી જશે। આજના આ વિડિયો છે અપલોડ થાય તેની અંદર તમને મળવાની છે તો હું તમને વેબસાઈટ કઈ છે તે વેબસાઈટ પર જવાનું રહેશે। પછી અહીંયા લખવાનું છે મળવાપાત્ર જથ્થો તેવું લખેલું હશે। આ મળવાપાત્ર જથ્થો તેના પર મિત્રો એક વેબસાઈટ આપેલી છે સામેમાં, તેના પર ક્લિક કરવાનું તમારે। એના પર મિત્રો એક માત્ર ક્લિક કરશો એટલે તમને આ ઓફિશિયલ વેબસાઈટ પર ડાયરેક્ટ તમે સીધા છે તે ઓફિશિયલ વેબસાઈટ પર આવી જશો અને અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઈટ છે ગુજરાત સરકારની જે વેબસાઈટ છે તેના પર તમે આવી જશો। અહીંયા તમને ઘણી બધી માહિતી જોવા મળશે। આપણે અહીં ગુજરાતી મિત્રો કરીએ તો ગુજરાતીમાં ઘણી બધી ડિટેલ્સ છે તે કઈ તમારું સોલ્યુશન, તમારા પ્રશ્નનું સોલ્યુશન થવાનું છે તેની થોડીક માહિતી મેળવીએ। તો અહીંયા તમે જોઈ શકો છો તમને કઈ વસ્તુઓ છે તે જોવા મળશે। તમને મળવાપાત્ર જથ્થો જાણો તો અહીંયા મિત્રો પહેલા નંબર ઉપર જ આપવામાં આવશે કે તમને જે મળે છે જથ્થો તે કઈ રીતે જાણવો। તો અહીં તમે જુઓ છો તેના પર ક્લિક કરવાનું, એના પર ટિક કરશો એટલે મિત્રો આખી વેબસાઈટ ખુલી જશે। અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે। રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અને અહીંયા જે નંબર આપવામાં આવશે 9138 અહીંયા લખશો અને જુઓ, એના પર જુઓ એમ આપશો એટલે તમને તમારો જથ્થો જાણવા મળશે। ખાસ કરીને દોસ્તો અહીં તમારો નંબર ટાઈપ કરવાનો છે। રેશન કાર્ડ નંબર ઉપર જે રેશન કાર્ડ નંબર આપેલો છે તે લખવાનો છે અને અહીંયા આ નંબર આપવાનો છે એટલે તમને જે કાંઈ જથ્થો મળે છે તે મળી જશે। અને હું મિત્રો અહીંયા તમને એક રીતે બતાવીને આ જથ્થો કઈ રીતે જોવે તે પણ બતાવું છું। તો અહીંયા તો પૂછેલો છે પ્રશ્ન, તમારા રેશન કાર્ડને NFSA કાર્ડ છે તો NFSA માં મિત્રો હોય તો હા પાડવાની। ત્યાર પછી તમને ગેસ કનેક્શન ધરાવો છો હોય તો હા પાડવાની છે, તો હા કરું છું। અને અહીંયા પૂછવામાં આવશે કે રેશન કાર્ડમાં સંખ્યા કેટલી છે। તો મિત્રો તમારા જે કઈ સંખ્યા હોય, ધારો કે 5 સંખ્યા છે, એક કુટુંબની અંદર 5 સંખ્યા તમારે જેટલી હોય એટલી લખવાની રહેશે। ત્યાર પછી તમારા રેશન કાર્ડની કેટેગરી તો તમારો APL 1 હોય, APL 2, BPL અથવા તો અંત્યોદય કાર્ડ હોય તો આપણે BPL કાર્ડની જોઈએ। તો હવે પછી અહીંયા જે નંબર આપવામાં આવશે 49 ને 73 તે નંબર ટાઈપ કરી અને મિત્રો અહીંયા જોવાનું રહેશે। જુઓ તો અહીંયા તમને જથ્થો બતાવવામાં આવશે, તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે। આ તમામ મિત્રો માહિતી તમે તમારી જાતે જોઈ શકો છો। મને આ લેપટોપની અંદર અથવા તો કોમ્પ્યુટરમાં બતાવે છે એવું નથી, તમે તમારા મોબાઈલની અંદર પણ જોઈ શકો છો। તો અહીં શું લખેલું છે NFSA તુવેર દાળ, તો તુવેર દાળ છે 2025 ફેબ્રુઆરીની અંદર કેવી 50% મળવાની છે। તો વહેલા તે પહેલાના ધોરણે આપી શકે છે એક થેલી મિત્રો 50 રૂપિયાની 1 કિલો મળશે। ત્યાર પછી ઘઉં, તો ઘઉં અહીંયા 12 કિલો છે। ચોખા છે, અહીંયા અલગ અલગ જે રીતે તમે જેટલા વ્યક્તિઓ હશે તે રીતે અહીંયા થોડો ઘણો ફેરફાર તમને જોવા મળશે, પરંતુ તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખીને જોવાનો રહેશે એટલે તમને પરફેક્ટ આંકડો છે તે મળી જશે। ત્યાર પછી આપણે પાછા મિત્રો જઈએ વેબસાઈટ પર શું માહિતી હતી। તો આપણે સૌપ્રથમ માહિતી મેળવી કે કઈ રીતે જથ્થો મેળવવો। ત્યાર પછી વિસ્તાર મુજબ રેશન કાર્ડની વિગતો અને NFSA તો કયા વિસ્તારની અંદર છે આ આખો વિસ્તાર ત્યાં આપવામાં આવશે। તો તેના પર જઈ આપણે જોઈએ તો ત્યાં મિત્રો હાલ ખુલતી નથી વેબસાઈટ। ત્યાર પછી રેશન કાર્ડ વિગતોની ઓનલાઈન તપાસ અને ખાતરી કરો, તો અહીં તમારી વિગતો તે પણ મિત્રો હાલ બંધ છે વેબસાઈટ। ત્યાર પછી જોઈએ તો કેટલીક રેશન કાર્ડ દુકાનદારો સાથે જોડાયેલ છે। તમારો રેશન કાર્ડ છે તે કઈ દુકાનદાર સાથે જોડાયેલો છે તે તમે જાણી શકો। ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ વ્યાજબી ભાવની દુકાન, તો કે અહીંયા ગોડાઉનથી માલ ઉપડેલો હોય છે અથવા તો ગોડાઉનમાં કેટલો માલ છે। તમારા વિસ્તારમાં વ્યાજબી ભાવની દુકાનો શોધો તો અહીંયા આપણે જોઈએ કોઈ એક વિસ્તારની અંદર હાલ મિત્રો મોટા ભાગે સર્વર ડાઉન છે, કેમ કે બપોરના ટાઈમે મોટા ભાગે વેબસાઈટ બંધ હોય છે। હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે આ વેબસાઈટ હાલ બંધ જોવા મળી રહી છે। ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થયેલો હોય તો તમે દૂર પણ કરી શકો છો અથવા તો ઓનલાઈન ફરિયાદ તમે પણ મિત્રો અહીંયા નોંધાવી શકો છો।
તો આ એક આપણી જાહેર વિતરણ વ્યવસ્થાનું અસરકારક સંચાલન કરવા માટે મિત્રો આ વેબસાઇટ છે તે આપવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હેલ્પલાઇન નંબર પણ ઘણા બધા આપવામાં આવેલા છે, જેના પર જઈને તમે તેનો કોન્ટેક્ટ કરી શકો. તો આ તે દોસ્તો અગત્યની માહિતી અને જથ્થો જોવા માટેનું આજના પ્રશ્નનું સોલ્યુશન તમારું સાવ અને સાવ ટૂંકામાં ટૂંકું. માત્ર ને માત્ર વેબસાઇટ ખોલીને ક્યાં જવાનું છે, તમને મળવાપાત્ર જથ્થો અથવા તો ઇંગ્લિશમાં તમને બતાવે તો શું હશે મિત્રો તમે જોઈ શકો છો, તમને ઇંગ્લિશમાં કદાચ બતાવે તો અહીંયા નો યોર ઇલિજમેન્ટ એટલે કે તમને મળવાપાત્ર જથ્થો છે તે કેટલો છે તેની માહિતી તમને મળી જશે. તો ખાસ કરીને દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.